ચાલો હવે આજનો ટોપિક છે એમટીપી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, એટલે કે પ્રેરિત ગર્ભપાત. મિત્રો, આપણને હમણાં અગાઉ ભણ્યા કે ગર્ભ વિકાસનો ગર્ભધારણનો સમયગાળો 9 મહિનાનો હોય. 9 મહિના પૂરા થયા પછી પ્રસૂતિ દ્વારા બાળકનો જન્મ થાય, આટલું આપણને ખબર છે. પણ આ ગર્ભધારણનો સમય પૂરો થયા પહેલા, ગર્ભધારણનો સમય પૂરો થાય તે પહેલા સ્વૈચ્છિક રીતે, બરાબર છે, સ્વૈચ્છિક રીતે ગર્ભ જે છે એને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને આપણે પ્રેરિત ગર્ભપાતના નામે આપણે ઓળખીએ છીએ, જેને આપણે સામાન્ય રીતે એબોર્શન કે ગર્ભપાત તરીકે ઓળખીએ. ગર્ભધારણનો સમય પૂરો થાય તે પહેલા કાં તો ઈચ્છાપૂર્વક અને કાં તો સ્વૈચ્છિક રીતે એ ગર્ભ જે છે એને ગર્ભાશયમાંથી દૂર કરવામાં આવે, એને એમટીપી અથવા તો પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે. 9 મહિના પહેલા બાળકનો જન્મ થવા દેવામાં આવતો નથી, એને આપણે પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખી. ઘણી વખત કુદરતી પણ થઈ જાય છે, નોટ નેસેસરી કરાવવો પડે. ઘણી વખત કેટલી બધી સ્ત્રીઓ એવી હોય છે કે જેની અંદર ગર્ભપાતની ક્રિયા પેડે થઈ જતી હોય છે અમુક સમય બાદ, એ અલગ વસ્તુ છે. પણ આ પ્રેરિત ગર્ભપાત જે કરે છે એ સામાન્ય રીતે ચોક્કસ ટ્રેન થયેલા હોય એવા ડોક્ટરો કર્યા, ટ્રેન થયેલા ડોક્ટરો પાસે જ કરાવવામાં આવે. અને એ પણ ક્યાં સુધી કે 12 અઠવાડિયાનો ગર્ભનો વિકાસ થયો હોય ત્યાં સુધી જ ગર્ભપાત શક્ય છે. હા, ગર્ભપાત સેફ છે, સુરક્ષિત છે 12 અઠવાડિયા સુધી. 12 અઠવાડિયા પછી જો બીજા લગભગ 6 થી 12 અઠવાડિયાનો સમય થઈ જાય છે તો એ સમયે માતા અને બાળક બંને સામે જોખમ ઊભું થતું જોવા મળતું હોય છે. આપણને ખબર છે કે વિશ્વની અંદર દર વર્ષે લગભગ 40 થી 50 બિલિયન, કેટલા વિશ્વમાં, હું દર વર્ષની વાત કરું છું, 45 થી લઈને 50 મિલિયન જેટલા ગર્ભપાત થતા હોય છે વિશ્વની અંદર. મિત્રો, આપણને ખબર છે આપણા દેશની અંદર શારીરિક સંબંધો, જાતીય સંબંધો મર્યાદા વચ્ચે હોય છે. ફોરેન કન્ટ્રીઝની અંદર સતત લિવ ઇન રિલેશનશીપના કિસ્સાઓ વધારે હોય છે, એટલે ત્યાં પણ આ ગર્ભપાતની સંખ્યા વધારે. તો પૂરા આખા વિશ્વની વાત છે, બરાબર છે. આ ગર્ભપાત જે છે એ 40 થી 50 મિલિયન આખી દુનિયાની અંદર લોકો દ્વારા થતું જોવા મળતું હોય છે, બરાબર. એટલે આપણે જોવા જઈએ કે 40 થી 50 લાખ એ દર 5 વ્યક્તિઓ પૈકી એકની એમનું ગર્ભપાત થાય, એવું કહેવાય. દર 5 વ્યક્તિએ 5 ગર્ભવતી હોય તો 5 માંથી એકનું ગર્ભપાત થાય, એવું આપણે આંકડા દ્વારા જાણી શકીએ છીએ. હવે એમટીપી જે છે એ નો સ્વીકાર કેમ? એમટીપી કાયદેસર ગણવું કે નહીં, કેમ? તો કે ભાઈ નૈતિક, ધાર્મિક, સામાજિક દરેક પાસાઓ આ ગર્ભપાત સાથે સંકળાયેલા છે. ઘણી વખત એવું થાય કે ભાઈ જાતિ નક્કી કરાવે એટલે છોકરી છે એટલે ફરજિયાત કે ગર્ભપાત કરાવી દેવાનો છે. માતાને કેટલું દુઃખ થાય એનો કોઈ વિચાર કરવામાં આવતો નથી હોતો. ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ એ બિલકુલ ખોટી વસ્તુ છે. સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તરત જ આ વસ્તુ એકદમ ખોટી ગણવામાં આવતી હોય છે. એટલે ભારત સરકારે 1971ની અંદર આ જે એમટીપી જે છે એની ટાળવા માટેની સખત જોગવાઈ કરેલી છે. આપણા ભારત સરકારે 1971માં કોને તો કે એમટીપીને ટાળવા માટે, એમટીપી જે છે એને ટાળવા માટે સખત જોગવાઈ કરેલી, બરાબર સમજો. એમટીપી જે છે એને ટાળવા માટે ભારત સરકારે 1971ની અંદર સખત જોગવાઈ કરેલી છે. એની માટે નિયમો બનાવ્યા છે. દરેક ડોક્ટરને આ એમટીપી કરવાનો અધિકાર હોતો નથી, છતાં ગેરકાયદેસર ડોક્ટર એમટીપી કરતા હોય છે, પણ એ કાયદેસર નથી. કદાચ ગવર્મેન્ટના હાથે ડોક્ટર પકડાય તો એની ડિગ્રી જપ્ત કરવામાં આવે, ડોક્ટરને જેલમાં જવાનો વારો આવે. ગવર્મેન્ટે જેટલા ઓથોરાઇઝ ડોક્ટર્સને આ પરમિશન આપેલી હોય એ ડોક્ટર્સ જ આ કાર્ય કરી શકતા જોવા મળે, બરાબર. એટલે આવું કેમ કર્યું? આ કાયદાઓ કેમ ઘડ્યા? ગેરકાનૂની ગર્ભપાતને અટકાવવા માટે. ગવર્મેન્ટના બધા નિયમો બનાવવા કેમ પડ્યા? તો કે ગેરકાનૂની રીતે જો ગર્ભપાતની ક્રિયા થતી હોય
તો ગેરકાનૂની ગર્ભપાતની ક્રિયાને અટકાવવા માટે ભારત સરકારે સખત કાયદાઓ, સખત નિયમો બનાવ્યા છે. એમટીપી ગેરકાયદેસર રીતે ન થઈ શકે તે માટે. પણ હવે એમટીપી અમે એવું ગેરકાયદેસર, તો ગેરકાયદેસર કોને ગણવાના અને કાયદેસર કોને ગણવાના? તો કયા કિસ્સાઓ એવા છે કે જેની અંદર એમટીપી જે છે એને કાયદેસર રીતે એક્સેપ્ટ કરવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિને એમટીપી કરવો જોઈએ, બરાબર છે? આપણે ઉલ્વજળ કસોટી એવું અગાઉ ભણી કે ભાઈ ગર્ભનો વિકાસ થાય ને ત્યારે માતાના ગર્ભાશયની અંદર ઉલ્વ પ્રવાહી હોય. આ ઉલ્વ પ્રવાહી લઈ અને કસોટી કરવામાં આવે. ઉલ્વ પ્રવાહી દ્વારા જનનિક ખામીઓ જે છે એ જાણી શકાય છે, બરાબર છે? હિમોફિલિયા હોય, સિકલ સેલ એનિમિયા હોય, આવી જે જનનિક ખામીઓ, આનુવંશિક ખામીઓ છે એ ઉલ્વજળ કસોટીથી પકડી શકાય. બાળકની જાતિ પણ એના દ્વારા જ નક્કી કરાય. પણ ઉલ્વજળ કસોટી માત્ર બાળકની જાતિ નક્કી કરવા માટે નથી મિત્રો. એટલે એક જ વસ્તુ કહ્યું કે ધારો કે ડોક્ટર સોનોગ્રાફી કરે છે, બાળકની અંદર શારીરિક ખોડખાપણ છે અને વિકાસ દરમિયાન એક ખોડખાપણ વાળું બાળક જન્મવાની શક્યતાઓ છે, એ સમયે એમટીપી કાયદેસર કહેવાય. નંબર 1, ક્યારે? ગર્ભ પરીક્ષણ દરમિયાન ગંભીર શારીરિક ખોડખાપણ હોય, ગંભીર શારીરિક ખોડખાપણ વાળું બાળક જન્મે એવી શક્યતાઓ હોય તો આવું બને. મેં કહ્યું ઉલ્વજળ દ્વારા કોઈ જનનિક ખામી જોવા મળે, કોઈ જનનિક ખામી જો ધરાવતું હોય બાળક, ઉલ્વજળની કસોટી કરીને ખબર પડે છે કે આ બાળકની અંદર આ જનનિક ખામી ઉત્પન્ન થયેલું છે, ડાઉન સિન્ડ્રોમ, સિકલ સેલ એનિમિયા, હિમોફિલિયા, આ બધી જનનિક ખામી જે ઉલ્વજળથી જાણી શકાય છે મિત્રો. આ ઉલ્વજળથી જાણી શકાતી ખામીને નિવારવા પણ ડોક્ટર જે છે એવા ગર્ભ જે છે એનો ગર્ભપાત કરાવે છે. ગર્ભ ધારણ એ બળાત્કારનું પરિણામ હોય. કોઈ છોકરી ઉપર કોઈ વ્યક્તિએ બળાત્કાર ગુજારેલો હોય ને સ્ત્રી જ્યારે ગર્ભવતી બને એ ગર્ભ જે છે એને કાયદેસર રીતે દૂર કરી શકાય છે, બરાબર છે? બીજું કે ધારો કે કોઈ સ્ત્રી છે કે બેન એક બાળકનો જન્મ થયો, બીજા વર્ષેનું બીજું બાળક જન્મે છે, ત્રીજી વખત ફરી એ ગર્ભવતી બને છે, તો એના શરીર માટે નુકસાન કરતા ગણવામાં આવે છે. એટલે સતત ગર્ભધારણ થતો હોય એવા સમયે પણ આ એમટીપી કાયદેસર ગણી શકાય છે. એના ચોક્કસ પુરાવાઓ હોવા જરૂરી છે. સતત ગર્ભધારણ થાય તો માતાના શરીરને નુકસાન થાય અને વિકાસ પામતો ગર્ભ જે છે એ પણ પૂરતો વિકાસ પામી શકતો નથી. એટલે જો કોઈ પણ સ્ત્રીમાં સતત ગર્ભધારણની ક્રિયા જોવા મળે તો આ ગર્ભધારણથી માતા અને બાળક બંનેને, માતા અને ગર્ભ બંનેને નુકસાન થાય. એ સમયે એમટીપી જે છે એ કાયદેસર ગણવામાં આવે છે. હવે આપણે અગાઉ હમણાં ભણ્યા કે ગર્ભ નિરોધકોનો ઉપયોગ કરવો કે ગર્ભધારણને અટકાવવા માટે, પણ ક્યારેક એવું બને છે કે ગર્ભ નિરોધકો વાપરવા છતાં પણ ગર્ભ નિરોધકો નિષ્ફળ જાય છે, બરાબર છે? આપણા આઈયુડીઝ ની અંદર પ્રોપર્ટી, ગર્ભાશયની અંદર પ્રોપર્ટી નાખી છે, ડોક્ટર દ્વારા જ નાખવામાં આવી છે, અને છતાં પણ જો એ સ્ત્રી ગર્ભવતી બને તો એ ગર્ભ નિરોધક શું બન્યું છે? નિષ્ફળ ગયું છે. એટલે જો ગર્ભનો વિકાસ એ કોઈ ગર્ભ અવરોધકો જે છે એના નિષ્ફળ જવાના પરિણામે થયેલો હોય તો એ સમયે એને કાયદેસર એમટીપી ગણવામાં આવે છે. ગર્ભ અવરોધકોના નિષ્ફળ જવાને લીધે, ગર્ભ અવરોધકોના નિષ્ફળ જવાને લીધે જો ગર્ભધારણ થયું હોય તો એને આપણે શું ગણી શકીએ છીએ? કાયદેસર એવા ગર્ભને ડોક્ટરો દૂર કરી શકે મિત્રો. એટલે એમટીપી ક્યારે કાયદેસર ગણાય? તો કે એક ગર્ભ પરીક્ષણ દરમિયાન વિકાસ પામતા ગર્ભમાં ગંભીર શારીરિક ખોડખાપણ ઉત્પન્ન થાય, જન્મતું બાળક વધારે પ્રમાણમાં વિકલાંગ જન્મે એવી શક્યતા હોય તો ડોક્ટર એનો ગર્ભપાત કરે છે. જનનિક ખામી ધરાવતું બાળક હોય તેવા બાળકને એવા ગર્ભ જે છે એનો નિકાલ કરવામાં આવે. ગર્ભધારણ એ બળાત્કારનું પરિણામ હોય અથવા સતત ગર્ભધારણ થાય
માતા અને બાળક બંનેને નુકસાન થાય એટલા માટે આ સતત ગર્ભધારણને લીધે થતું નુકસાન ટાળવા પણ એમટીપી કાયદેસર ગણાય. ગર્ભ અવરોધકોના નિષ્ફળ જવાને લીધે જો ગર્ભધારણ થયું હોય તો ડોક્ટરને ખબર છે કે ગર્ભ અવરોધક મેં જ આ પ્રમાણે એમને સજેસ્ટ કર્યું, એમણે વાપર્યું છે, છતાં ગર્ભ રહ્યો છે તો એ ગર્ભ જે છે એને ડોક્ટર સરળતાથી દૂર કરી શકે. એટલે આટલા કિસ્સાઓની અંદર આ એમટીપી કાયદેસર ગણી શકાય. મિત્રો, એમટીપી ની આપણે વાત કરી, બરાબર છે. આપણે એમટીપી ની આગળ વાત કરી. એમટીપી ની વાત કરી પ્રમાણે આપણે વાત કરવા જઈએ તો એમટીપી કયો સુરક્ષિત અને ક્યારે એમટીપી, મેં તમને આ વાત તો કરી દીધી છે કે કોઈ નિષ્ણાત ડોક્ટર દ્વારા, અને ક્યાં સુધી હમણાં જ મેં કહ્યું કે 12 અઠવાડિયાના ગર્ભ વિકાસ થયો હોય ત્યાં સુધી સુરક્ષિત છે. એમટીપી સુરક્ષિત ક્યારે છે તો કે ભાઈ કોઈ નિષ્ણાત ડોક્ટર દ્વારા એમટીપી કરવામાં આવે, ગર્ભનો વિકાસ 12 અઠવાડિયા સુધી પહોંચેલો છે તો જ એમટીપી સુરક્ષિત ગણવામાં આવે છે, બરાબર છે. અધરવાઇઝ અથવા જો આ નિષ્ણાત ડોક્ટર ન હોય અને ગર્ભનો વિકાસ 12 અઠવાડિયા કરતા વધારે થઈ ગયો હોય તો એ માતા અને ગર્ભને તો વિચારો કે ગર્ભપાત કરવાના છે એટલે ગર્ભની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ગર્ભને તો દૂર જ કરવાનો, પણ એ માતા જે છે એના માટે જોખમરૂપ થાય છે, માતાની જાન માટે જોખમી બને છે. જો એમટીપી એ 12 અઠવાડિયા પછી થોડો વધારે, આપણને ખબર છે કે 3 મહિના સુધી કહેવાય, બરાબર, મેક્સિમમ 4 મહિના, 5 મહિના, 6 મહિના પછી તો ગર્ભ જે છે એ બાળકનું સ્વરૂપ ધારણ કર્યું હોય એ ગર્ભનું ગર્ભપાત કરાવવાનું શક્ય બનતું નથી, બરાબર. પણ છતાં ડોક્ટર કરતા હોય છે ઘણી વખત આ ગર્ભપાતની ક્રિયા કોઈ નિષ્ણાત ન હોય એવા ડોક્ટર પાસે અને 12 અઠવાડિયા પછીના સમયમાં કરાવે છે ત્યારે એને અસુરક્ષિત ગણવામાં આવે છે. મિત્રો, હવે આપણો ટોપિક છે એમ્નિયોસેન્ટેસિસ. એમ્નિયોસેન્ટેસિસ ઉલ્વજળ, બરાબર. એમ્નિયો ફ્લુઇડ કહેવાય એને, એમ્નિયોટિક ફ્લુઇડ એટલે એને કહેવાય છે ઉલ્વજળ. એટલે અહીંયા એમ્નિયોસેન્ટેસિસ, હમણાં જ મેં તમને અગાઉ કહ્યું કે ઉલ્વજળ કસોટી શેના માટે હોય? જનીનિક ખામીઓ કઈ કીધી મેં આગળ? જેવી કે ડાઉન્સ સિન્ડ્રોમ, હીમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, જનીનિક ખામીઓ જેવી કે ડાઉન્સ સિન્ડ્રોમ, હીમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, આ બધી ખામીઓને ચકાસવા માટે ઉલ્વજળ કસોટી થાય છે. આપણને ખબર છે કે ઉલ્વજળ દ્વારા બાળકની જાતિ પણ નક્કી કરી શકાય છે. આપણા દેશની અંદર આ કસોટી જે છે, બરાબર, આ બાળકની જાતિ પણ ઉલ્વજળ કસોટી દ્વારા નક્કી થતી જોવા મળે છે, બરાબર. એટલે ઉલ્વજળ કસોટી આપણા દેશમાં પ્રતિબંધિત છે. હા, શા માટે? આપણે ઉલ્વજળ કસોટીનો પોઝિટિવ યુઝ જોવા જઈએ મિત્રો તો એનો પોઝિટિવ યુઝ છે જ, કયો તો કે જનીનિક ખામીઓને જાણવા માટે. પણ આપણા દેશના લોકો જનીનિક ખામીઓ તરફ ગયા સિવાય માત્ર ને માત્ર બાળકની જાતિ ઉપર જઈ રહ્યા છે. અને જો આ વિકાસ પામતો ગર્ભ જો માદા જાતિનો હોય છે તો એમટીપી દ્વારા એને દૂર કરાવવામાં આવે છે. માટે આ એમ્નિયોસેન્ટેસિસ જે છે ઉલ્વજળ કસોટીને આપણા દેશની અંદર પ્રતિબંધિત કરવામાં આવી છે. એનું એક જ કારણ કે જનીનિક ખામીઓ જાણવામાં લોકોને રસ નથી. રસ શેમાં છે? તો બાળકની જાતિ જાણવામાં. બાળક જે છે એની જાતિ જાણવામાં રસ છે અને જાતિ જાણ્યા પછી એ માદા ગર્ભનો નિકાલ કરાવવામાં આવે છે. માટે
આવો ભેદભાવ ન થાય એટલા માટે આ ઉલવજન કસોટી આપણા દેશની અંદર પ્રતિબંધિત રાખવામાં આવી છે. ચાલો મિત્રો, હવે પછીનો આપણો ટોપિક છે જાતીય સંક્રમિત રોગો. જાતીય સંક્રમિત રોગો એને કહેવાય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ એટલે એને કહેવાય છે એસટીડીઝ અથવા STIs, ઇન્ફેક્શન્સ. બરાબર, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ આ બંને એક જ છે. એસટીડીઝ કો કે STIs કો બંને એક જ છે. એટલે જે રોગો જાતીય સંબંધો દ્વારા, જે રોગો જે છે એ સામાન્ય રીતે જાતીય સમાગમ દ્વારા ફેલાય છે. જે રોગો જાતીય સમાગમ દ્વારા ફેલાય છે તે રોગોને STD શોર્ટમાં લખેલું છે મિત્રો. જે રોગો જાતીય સમાગમ દ્વારા ફેલાય છે તે રોગોને STDs એટલે કે જાતીય સંક્રમિત રોગોના નામે ઓળખવામાં આવે છે. આવા રોગો કયા છે? ઉદાહરણ કયા છે? તો સિફિલિસ, ગોનોરિયા, ટ્રાઇકોમોનિયાસિસ, બરાબર. પછી છે એડ્સ, જનનાંગીય હર્પીસ, હેપેટાઇટિસ બી, અને હજુ વધારે એક રોગ છે એનું નામ છે ક્લેમિડિયાસિસ. ચાલો મિત્રો, ક્લિયર આટલું? જે રોગો જાતીય સમાગમ દ્વારા ફેલાય છે એ રોગોને આપણે STDs કે STIs જાતીય સંક્રમિત રોગો કહીએ છીએ. કોનો સમાવેશ થાય? સિફિલિસ, ગોનોરિયા, ટ્રાઇકોમોનિયાસિસ, એડ્સ, જનનાંગીય હર્પીસ, હેપેટાઇટિસ બી, ક્લેમિડિયાસિસ આ બધા જ રોગો જાતીય સંક્રમિત રોગો છે. હવે આ રોગો થાય છે કઈ રીતે? તો એક જ વસ્તુ છે કે જ્યારે જાતીય સંબંધોની અંદર મર્યાદા નથી હોતી, અજાણ્યા વ્યક્તિઓ સાથે જ્યારે આવા જાતીય સમાગમ કરવામાં આવે છે ત્યારે સામેની વ્યક્તિની અંદર કયા પ્રકારનો રોગ છે એ વિશેની કોઈ માહિતી આપણી પાસે હોતી નથી. એટલે સંક્રમિત વ્યક્તિ સાથેનું અસુરક્ષિત સમાગમ, સંક્રમિત એટલે રોગી, સંક્રમિત વ્યક્તિ સાથેના અસુરક્ષિત સમાગમ દ્વારા થાય. બરાબર. પછી સંક્રમિત હોય તેવી વ્યક્તિ માટે વપરાયેલા, સંક્રમિત વ્યક્તિ માટે વાપરેલી ઇન્જેક્શનની સોય, વાળ કાપના સાધનો, ઓપરેશન માટેના સાધનો કે રુધિરાદાન, એવી વ્યક્તિનું રુધિર આપણને ચડાવવામાં આવે છે તો એના દ્વારા પણ આ રોગ ફેલાય. ફરીવાર કહી રહી છું કે જાતીય રોગ થાય છે કઈ રીતે? પહેલું કે સંક્રમિત વ્યક્તિ સાથેના અસુરક્ષિત સમાગમ. બરાબર છે. કોઈ પણ અજાણી વ્યક્તિ સાથેનો સમાગમ ક્યારેય સુરક્ષિત હોતો નથી. ખબર નથી સામેની વાળી વ્યક્તિ જે છે એ સંક્રમિત છે કે નથી. સંક્રમિત વ્યક્તિ માટે વાપરેલી ઇન્જેક્શનની સોય, એના ઓપરેશન માટે વાપરેલા સાધનો અથવા તો એનું રુધિર આપણામાં ચડાવવામાં આવે છે તો એના દ્વારા પણ આ રોગ ફેલાતો જોવા મળે છે. બરાબર. આ બધા રોગો કોઈની બાજુમાં બેસવાથી ફેલાઈ જતા હોતા નથી. બરાબર. હવે હા, ચેપી માતા દ્વારા એના ગર્ભસ્થ શિશુને આ રોગ થાય છે. ચેપી માતા દ્વારા તેના ગર્ભસ્થ શિશુને આ રોગો થતા જોવા મળે. બરાબર. ક્લિયર? આ ત્રણ કારણો છે. ચેપી માતા દ્વારા ગર્ભસ્થ શિશુને થાય,
સંક્રમિત વ્યક્તિ માટે વાપરેલી સોય છે, વાળકાપના સાધનો છે કે એનું રુધિર ચડાવી દેવામાં આવે તો, અને સંક્રમિત વ્યક્તિ સાથેના અસુરક્ષિત સમાગમ દ્વારા આ રોગ એસટીડીઝ કે એસટીઆઈસ થતા જોવા મળે. જાતીય સંક્રમિત રોગો જે છે એ થતા આપણને જોવા મળે. એટલે સુરક્ષિત રહેવા માટે સંયમ જરૂરી છે. એસટીઆઈસ ઉપર આગળ જઈએ. 15 વર્ષથી ઉંમરના 15 થી 24 વર્ષની ઉંમરના વ્યક્તિઓની અંદર આ રોગ વધુ સંક્રમિત થાય છે. 15 ના સમજની ઉંમર છે એટલે 15મા વર્ષથી લઈને 24 વર્ષની ઉંમરના વ્યક્તિઓની અંદર આ રોગ થવાની શક્યતાઓ વધારે હોય. હવે આ રોગના ચિહ્નો શું? બરાબર છે. તો કે ભાઈ જનનાંગોના વિસ્તારમાં ખંજવાળ આવી, પાણી જેવા પ્રવાહીનો સ્ત્રાવ થવો, કેટલીક વખત જનનાંગોના વિસ્તારની અંદર સોજો આવવો, આ સામાન્ય લક્ષણો છે. મિત્રો, આગળ આપણે જે લિસ્ટની અંદર જેટલા રોગો છે ને, દરેક રોગ માટે જવાબદાર સૂક્ષ્મજીવ છે અને એ સૂક્ષ્મજીવ જે છે અને દરેક રોગ સાથે સંકળાયેલા અલગ અલગ ચિહ્નો છે. આપણને અહીંયા આપ્યું નથી. જૂની ચોપડીની અંદર અમારે આખો એક સવા પેજનો આખો ટેબલ હતો અને એની અંદર એક એક રોગ એના સૂક્ષ્મજીવ આપણે રૂબરૂ જયારે મળીશું ત્યારે બને તો આપણે સમય મળશે તો એની ચર્ચા કરીશું કે ભાઈ કઈ રીતે આ સામાન્ય લક્ષણો કહેવામાં આવે છે આપણને કે જે જાતીય સંક્રમિત રોગો છે એની અંદર કયા કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે. બરાબર. પહેલું શું કીધું? તો કે ભાઈ જનનાંગોના વિસ્તારની અંદર ખંજવાળ આવે, પાણી જેવા કે પ્રવાહીનો સ્ત્રાવ થાય, સોજો આવે, સામાન્ય દુખાવો થાય. આ એના સામાન્ય લક્ષણો છે. કેટલીક વખત સંક્રમિત સ્ત્રીઓની અંદર કોઈ પણ લક્ષણ જોવા મળતો નથી, લાંબા સમય સુધી અનિદાનિત રહેતી હોય. આ કોઈ પણ એસટીડી થયેલો હોવા છતાં કોઈ પણ પ્રકારના ચિહ્નો એમની અંદર જોવા મળતા નથી. બરાબર. જાતીય સંક્રમિત રોગ થયો હોવા છતાં આ જાતીય સંક્રમિત રોગ જે છે એનું કોઈ પણ પ્રકારનું ચિહ્ન ઘણી બધી સ્ત્રીઓમાં જોવા મળતું નથી. મિત્રો, એક ઘણી વખત એવું પણ બને છે કે સામાજિક સંકોચ શરમને લીધે આ રોગ માટે ડોક્ટર જે છે એનો સંપર્ક સાધવામાં આવતો નથી અને એને લીધે આ રોગ આગળ વધે. મિત્રો, બરાબર સમજો. જો આ જાતીય સંક્રમિત રોગોની જાણ જે તે વ્યક્તિને સમયસર થાય તો એનું નિદાન અને સારવાર શક્ય બને છે. એટલે ઘણી વખત સામાજિક સંકોચને કારણે લોકો ડોક્ટર પાસે જતા નથી અને પોતાની મૂંઝવણ એમની પાસે રજૂ કરી શકતા નથી અને એવે સમયે ઘણી વખત મૃત્યુ થવાનું શક્ય બને છે. પણ જો એમનું સમયસર નિદાન થાય તો એની ચોક્કસ સારવાર પણ થઈ શકે છે. હવે જે વ્યક્તિઓની અંદર એસટીઆઈએસ કે એસટીડીઝ થઈ છે એના લીધે શું તકલીફ સર્જાય છે? તો ઘણી વખત આ જે એસટીઆઈ જે વ્યક્તિઓમાં છે, ધારો કે કોઈ સ્ત્રીની અંદર છે તો આવી સ્ત્રી જે છે એની અંદર ઓટોમેટિકલી ગર્ભપાત થઈ જાય, અફળદ્રુપતા જોવા મળે, બાળક ધારણ ન કરી શકે. આ બધી શક્યતાઓ છે. બરાબર છે. ક્યાં તો કે મૃત બાળકનો જન્મ થાય, ગર્ભનો વિકાસ ગર્ભાશયમાં થાય પણ ગર્ભાશયની બદલે બહાર અંડવાહિની, ગર્ભાશયની બદલે બહાર અંડવાહિનીમાં ગર્ભનો વિકાસ થાય. મિત્રો, એસટીડીઝ કે એસટીઆઈએસ જેનામાં થાય છે ત્યાં કેવી કેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? બરાબર. ગર્ભપાત થઈ જાય, મૃત બાળકનો જન્મ થાય, એમનામાં અફળદ્રુપતા જોવા મળે, ગર્ભાશયની બદલે બહાર અંડવાહિનીની અંદર વિકાસ પામતો ગર્ભ જોવા મળે છે. ઘણી વખત પ્રજનન માર્ગનું કેન્સર પણ થાય છે. પ્રજનન માર્ગનું કેન્સર પણ થતું જોવા મળે છે. આટલું ક્લિયર મિત્રો કે જો એસટીઆઈએસ હોય છે કોઈ સ્ત્રીમાં, નિદાન થતું નથી તો આ બધી સમસ્યાઓ સર્જાય કે ગર્ભનો વિકાસ થાય અને ઓટોમેટિકલી થોડા સમય પછી ગર્ભપાત થઈ જાય, નિતંબ પ્રદેશની અંદર દુખાવો થાય, અફળદ્રુપતા જોવા મળે
મૃત બાળકનો જન્મ થાય, ગર્ભાશયને બદલે અંડવાહિનીમાં ગર્ભનો વિકાસ થાય એટલે એ ગર્ભનો ગર્ભપાત જ કરવો પડે છે. પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે છે. એટલે STIs ને લીધે આ બધી જ મુશ્કેલીઓ જે છે એ ઊભી થતી જોવા મળે છે. ચાલો મિત્રો, આપણે હવે જઈશું અફળદ્રુપતા પર. બરાબર, કોઈ એવું વ્યક્તિ છે, કોઈ એવું યુગલ છે કે જેના મેરેજ થયા પછી 2 વર્ષ સુધી અસુરક્ષિત સહવાસ, અસુરક્ષિત એટલે કોઈ પણ પ્રકારના ગર્ભ અવરોધકોનો ઉપયોગ કરતા નથી, છતાં પણ 2 વર્ષ સુધી જો ગર્ભધારણ ન થાય તો એને અફળદ્રુપતા કહેવાય. બરાબર, કોઈ દંપતી કે યુગલ ના 2 વર્ષ સુધીના અસુરક્ષિત સહવાસ છતાં ગર્ભધારણ ન થાય તેને અફળદ્રુપતા કહે છે. ક્લિયર મિત્રો? લગ્નને 2 વર્ષ થાય છે, કોઈ ગર્ભ નિરોધકોનો ઉપયોગ કર્યા સિવાય એમની વચ્ચેના આ સહવાસ જોવા મળે છે. આટલા 2 વર્ષના લાંબા સહવાસ છતાં પણ એટલે આવું દંપતી એ પોતે બાળકનો જન્મ આપી શકતું, આવું દંપતી જે છે એ બાળકનો જન્મ કરી શકતું નથી. મિત્રો, આવા સમય શું કરવાનું? તો કે ભાઈ આ અફળદ્રુપતા માટે જવાબદાર કોઈ પણ હોઈ શકે. બરાબર, કેટલીક વખત સ્ત્રી અથવા કેટલીક વખત પુરુષ, તો કેટલીક વખત બંનેની અંદર કંઈક ને કંઈક તકલીફ જોવા મળતી. યાદ રાખજો, અફળદ્રુપતા માટે માત્ર સ્ત્રી જવાબદાર નથી મિત્રો. અફળદ્રુપતાની ક્રિયા માટે એક સ્ત્રી પણ જવાબદાર હોઈ શકે, પુરુષ પણ જવાબદાર હોઈ શકે. કેટલાક કિસ્સામાં બંને અફળદ્રુપતાની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે કે કોઈકને કંઈક તકલીફ જોવા મળતી હોય છે. તો અફળદ્રુપતા માટે હંમેશા સ્ત્રી જવાબદાર નથી. સ્ત્રી પણ હોય, પુરુષ પણ હોય, કેટલાક કિસ્સામાં બંને પણ આ ક્રિયામાં સંકળાયેલા જોવા મળે છે. હવે સામાન્ય રીતે વિશિષ્ટ સ્વાસ્થ્ય કેન્દ્રો, ઇનફર્ટિલિટી સેન્ટર, અફળદ્રુપતાના કેન્દ્રો ચાલે છે, જેના દ્વારા ડોક્ટર એ દંપતી જે છે એમાં જોવા મળતી ખામીની ચોક્કસ સારવાર કરી અને આવા દંપતી જે છે એને બાળક ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનાવે. મિત્રો, વિશિષ્ટ સ્વાસ્થ્ય કેન્દ્રો અથવા તો ઇનફર્ટિલિટી સેન્ટર, અફળદ્રુપતાના કેન્દ્રો ચાલે છે, જ્યાં ડોક્ટર દંપતી જે છે એને અંદર શું તકલીફને લીધે એ બાળક એ ગર્ભધારણ નથી થઈ શકતું એનો સ્ટડી કરે છે, ચોક્કસ સારવાર આપે છે અને એ દંપતીની ખામીને દૂર કરી અને બાળક જે છે એનો જન્મ કરાવે છે. પણ કેટલીક વખત એવું થાય છે કે દંપતી જે છે એની અંદર જોવા મળતી ખામી આઈધર પુરુષમાં હોય કે સ્ત્રીમાં હોય અથવા તો બંનેમાં હોય, તો આ ખામી જે છે ડોક્ટરો દ્વારા દૂર થઈ શકતી નથી. બરાબર, તો ખામી દૂર ન થાય તે સમયે સહાયક પ્રજનન પદ્ધતિ જે છે એની ડોક્ટર મદદ લેતા હોય છે. બરાબર, દંપતીની અંદર જોવા મળતી ખામી જો ડોક્ટર દૂર કરી શકે તો દૂર કરાવી અને એમને બાળકનો જન્મ કરાવે છે. પણ જો કેટલાક કિસ્સા એવા બને છે કે જેની અંદર દંપતીની ખામી ડોક્ટર દૂર નથી કરી શકતા, ત્યારે સહાયક પ્રજનન પદ્ધતિ AFT કહેવાય. શું કહેવાય? સહાયક પ્રજનન પદ્ધતિ, ART, આર્ટિફિશિયલ રિપ્રોડક્શન ટેકનિક, સહાયક પ્રજનન પદ્ધતિનો ઉપયોગ ડોક્ટર કરે છે. અને આ સહાયક પ્રજનન પદ્ધતિની મદદથી આવા યુગલને ડોક્ટર બાળકમાં ગર્ભધારણ કરવામાં મદદરૂપ બનવામાં ઘણી વખત સફળ થાય છે, ક્યારેક સફળ નથી પણ થતા. મિત્રો, હવે આપણે ભણીશું ART સહાયક પ્રજનન પદ્ધતિ એટલે શું.
ચાલો હવે આપણે ભણીશું ART, સહાયક પ્રજનન પદ્ધતિઓ. મિત્રો આપણે કોના માટે છે એવું કીધું કે જે દંપતીમાં એક ખામી છે અને એ ખામી ડોક્ટર દૂર નથી કરી શક્યા ત્યારે ART ની મદદ લેવામાં આવે છે. મિત્રો આ સમય બરાબર યાદ રાખજો કે એ સ્ત્રી પોતે અંડકોશ ઉત્પન્ન કરી શકતી હોય પણ બીજું કોઈ કારણ હોય કે જેનાથી બાળક ન રહી શકતું હોય, ગર્ભધારણ ન થતું હોય. પુરુષ શુક્રકોશ ઉત્પન્ન કરી શકે છે અને પણ છતાંય ફલન નથી થતું, આ કારણ હોઈ શકે. અથવા ક્યારેક એવું બને કે સ્ત્રી પોતે અંડકોષો ઉત્પન્ન નથી કરી શકતી અથવા તો પુરુષ પોતે શુક્રકોષો પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન નથી કરી શકતા. એ સમયે એ જ સ્ત્રીના અથવા તો કોઈ દાતા સ્ત્રીના, બરાબર સમજી લેજો, જ્યારે પણ પ્રશ્ન પૂછાય છે ત્યારે માત્ર દાતા સ્ત્રી ને દાતા પુરુષના અંડકોષ શુક્રકોષોની જ વાત, એવું હર હંમેશ નથી. જે તે સ્ત્રી અથવા દાતા સ્ત્રી અને જે તે પુરુષ અથવા દાતા પુરુષ, એ પુરુષ પોતા શુક્રકોષો પૂરતા ઉત્પન્ન કરી શકતા હોય તો એ પુરુષના જ શુક્રકોષો લેવામાં આવે. એ સ્ત્રી પોતે અંડકોષ ઉત્પન્ન કરતી હોય, અન્ય કારણસર ગર્ભધારણ ન થતું હોય તો એનો જ અંડકોષ લેવામાં આવે. મિત્રો એટલે તે સ્ત્રી અથવા દાતા સ્ત્રી, બરાબર સમજો, બરાબર છે. એની અંદર દાતા સ્ત્રીના અંડકોષને તે જ પુરુષ અથવા દાતા પુરુષ ના શુક્રકોષ સાથે સ્ત્રીના શરીરની બહાર પ્રયોગશાળામાં યોગ્ય વાતાવરણમાં ફલિત કરાવવામાં આવે છે. આપણે આ ટેસ્ટ ટ્યુબ બેબીની વાત કરી રહ્યા છીએ, સાંભળ્યો છે ને બધા? ટેસ્ટ ટ્યુબ બેબી એટલે ટેસ્ટ ટ્યુબની અંદર બેબી ના બને, બરાબર છે. બહાર આર્ટિફિશિયલ આપણે એને બનાવી રહ્યા છીએ. પહેલી પદ્ધતિ બની રહ્યા છે ART ની, કઈ? ટેસ્ટ ટ્યુબ બેબી. ક્લિયર? કઈ પદ્ધતિ બની રહ્યા છે? ટેસ્ટ ટ્યુબ બેબી. એ બી આખું ટેસ્ટ ટ્યુબમાં બનતું નથી. કુદરતી ફલન સ્ત્રીના શરીરમાં શક્ય નથી બનતું તો ડોક્ટર બહાર પ્રયોગશાળાની અંદર, એની પોતાની લેબોરેટરીની અંદર, સ્ત્રીના શરીરની અંદર, ગર્ભાશયમાં, શરીરની અંદર, અંડવાહિનીમાં જે પ્રકારનું વાતાવરણ છે એવા જ પ્રકારનું વાતાવરણ કૃત્રિમ રીતે લેબોરેટરીમાં ઊભું કરે છે અને તે જ સ્ત્રીના, એ સ્ત્રી જો અંડકોષ ન ઉત્પન્ન કરતી હોય તો દાતા સ્ત્રીના, તે જ પુરુષ અથવા એ પુરુષ જો પૂરતા શુક્રકોષો ન ઉત્પન્ન કરી શકતો હોય તો દાતા પુરુષ ના શુક્રકોષો અને અંડકોષોનું ફલન ક્યાં કરાવે છે? બહાર લેબોરેટરીની અંદર ફલન કરાવે છે. ક્લિયર આટલું? ટેસ્ટ ટ્યુબ બેબી એટલે તે જ સ્ત્રી અથવા દાતા સ્ત્રી અને તે જ પુરુષ અથવા દાતા પુરુષ જે છે સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રકોષને લેબોરેટરીમાં બહાર કૃત્રિમ રીતે સ્ત્રીના શરીરની બહાર એનું ફલન કરાવવામાં આવે છે. બરાબર? યાદ રાખજો મિત્રો, હંમેશા સ્ત્રીના શરીરની બહાર કોઈ પણ વસ્તુ, આ તો સ્ત્રી છે, કોઈ પણ જગ્યાએ શરીરની બહાર કરવામાં આવે એટલે એને આપણે ઇન વિટ્રો કહીએ. શું કહીએ? આને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહેવાય. શું કહેવાય? ઇન વિટ્રો ફલન. કેમ? તો કે બહાર કરીએ છીએ. શરીરની અંદર કરે ને ત્યારે એના માટેનો શબ્દ છે ઇન વિવો. ક્લિયર આટલું? બહાર. હવે આ પદ્ધતિની અંદર બહાર ફલન તો કરાવવામાં આવે છે પણ બહાર ફલન કેવી રીતે કરાવવામાં આવે છે અને ક્યાં સુધી કરાવવામાં, બરાબર? અહીંયા લેબોરેટરીમાં ફલન કરાવવામાં આવે પણ ક્યાં સુધી ફલન કરાવવામાં આવે, કેવી રીતે કરાવવામાં આવે, એટલે એના માટે જે છે એની બે પદ્ધતિ છે. ઝિફ્ટ, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઝાયગોટ એટલે ફલિતાંડ, બરાબર છે. અંત અંડવાહિની સ્થાનાંતરણ, બરાબર? શું કહેવાય એને? ફલિતાંડ અંત અંડવાહિની સ્થાનાંતરણ. કઈ પદ્ધતિ કીધી મેં? ઝિફ્ટ. ઝેડ એટલે ઝેડ સ્ટેન્ડ્સ ફોર ઝાયગોટ, આઈ મીન્સ ઇન્ટ્રા, એફ મીન્સ ફેલોપિયન, ટી મીન્સ ટ્રાન્સફર, બરાબર છે. એટલે કે ફલિતાંડ અંત અંડવાહિની સ્થાનાંતર. અને બીજી પદ્ધતિ છે
IUT અંતઃગર્ભાશય સ્થાનાંતરણ. શું નામ છે એનું? અંતઃગર્ભાશય સ્થાનાંતરણ. હવે આ બંને વચ્ચે શું ફરક છે એ આપણે જોવાનું છે. બરાબર. અહીંયા આ બહાર જે અંડકોષ અને શુક્રકોષનું ફલન થયા પછી 8 કોષીય અવસ્થા સુધીનો વિકાસ થાય. બરાબર. ફલનની ક્રિયા થયા પછી વિખંડન થાય. આપણે યાદ કરો મિત્રો, વિખંડન થાય એટલે પછી 2, 4, 8, 16. બરાબર. 8 થી 16 કોષીય એટલે મોરુલા, અને મોરુલા ગર્ભકોષ કોથળીમાં ફેરવાય. ચેપ્ટર નંબર 3. એટલે 8 કોષીય અવસ્થા જે છે બને. 8 કોષીય અવસ્થા સુધીનો જે ગર્ભ છે એને અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે છે. ક્લિયર? પણ જો 8 કોષ કરતા વધારે કોષો ધરાવતો ગર્ભ, વધારે કોષોયુક્ત ગર્ભ જે છે એને સીધો ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. શું ફરક થયો? તો ભાઈ ડોક્ટર જો એને 8 કોષીય અવસ્થા સુધી જ બહાર વિકાસ કરાવે તો એને અંડવાહિનીમાં મૂકી, એને કહેવાય ઝિફ્ટ. પણ 8 કોષો કરતા વધારે 16 કોષો યુક્ત ધારો કે ગર્ભ બન્યો છે તો એને સીધે સીધો એ ગર્ભાશયની અંદર 16 કોષો એનાથી વધારે કોષો બન્યા હોય તો એને ગર્ભાશયની અંદર સીધો સ્થાનાંતરિત કરી આપે છે. એને આપણે કહીએ છીએ ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર, IUT, અંતઃગર્ભાશય સ્થાનાંતરણ. અને ફલિતાંડ અંડવાહિની અંતઃઅંડવાહિની સ્થાનાંતરણ. એવા ટૂંકમાં ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર 2 પદ્ધતિ. એક 16 કોષની સુધીની અવસ્થાએ પહોંચે એવા ગર્ભને અંડવાહિનીમાં મૂકવામાં આવે, અથવા 8, 16 કરતા વધારે કોષો ધરાવતો ગર્ભ હોય તો સીધો ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે. ઝિફ્ટ અને IUT આવા એના 2 નામ છે. ચાલો મિત્રો, હવે બીજી પદ્ધતિ છે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. બરાબર છે. અંતઃકોષરસીય શુક્રકોષ. બરાબર. આપણે ઇન્જેક્શન તો વિક્ષેપણ કહેવાય ને. ક્લિયર? અંતઃકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. આની અંદર શું કરવામાં આવે છે? અંડકોષની અંદર સીધો જ શુક્રકોષને દાખલ કરવામાં આવે. અંડકોષની અંદર શુક્રકોષને સીધો જ દાખલ કરવામાં આવે છે. બહાર ફલન નથી. આપણે જે ટેસ્ટ ટ્યુબ બેબી ભણ્યા એની અંદર કેવું હતું કે પેટ્રી ડિશની અંદર ડોક્ટર અંડકોષોને મૂકે છે, શુક્રકોષોને મૂકે છે, કુદરતી રીતે બહાર ફલન થવા દે છે. અહીંયા આ એક વિશિષ્ટ પદ્ધતિ છે ARTની. શુક્રકોષને અંડકોષની અંદર સીધો જ ડોક્ટર દાખલ કરી દે છે એટલે ફલિતાંડ બની ગયું. અને ત્યાર પછી આ ફલિતાંડ જે છે એને કાં તો અંડવાહિનીમાં અને કાં તો ગર્ભાશયની અંદર, અંડવાહિની અથવા તો ગર્ભાશયમાં એને દાખલ કરવામાં આવે છે. ક્લિયર મિત્રો? આટલું. શુક્રકોષને સીધો જ અંડકોષની અંદર દાખલ કરી દેવામાં આવે છે અને બનેલા ફલિતાંડને કાં તો ગર્ભાશયમાં અને કાં તો એને અંડવાહિનીની અંદર દાખલ કરી દેવામાં આવે, જેથી પછી એનો આગળ તરફનો વિકાસ શક્ય બનતો હોય છે. બરાબર છે. હવે ઇન વિવો જે છે એની અંદર તો મેં હમણાં જ તમને શીખવાડ્યું કે ઇન વિવો એટલે શું? શરીરની અંદર. ઇન વિટ્રો એટલે શરીરની બહાર. આવું મેં હમણાં તમને કહ્યું કે ઇન વિટ્રો એટલે શરીરની બહાર. પછી કોઈ પણ વસ્તુ માટે ઇન વિટ્રો લાગુ પડશે. ઇન વિવો એટલે શરીરની અંદર. આ 2 શબ્દો તમારે યાદ રાખવાના રહેશે. પાછળના આપણા ચેપ્ટરોની અંદર આ ટોપિક આવે છે. બરાબર. 12મા ચેપ્ટરની અંદર આવશે આ ટોપિક, જેની અંદર ઇન વિટ્રો અને ઇન વિવો જેવા શબ્દો આવશે. ઇન વિટ્રો એટલે કૃત્રિમ રીતે અને બહારની તરફ, શરીરની બહાર. જ્યારે ઇન વિવો
એટલે શરીરની અંદર, બરાબર છે. હવે ઇન વિવો ફલન એટલે માદાના જનન માર્ગની અંદર જનન કોષોને દાખલ કરવામાં આવે. મિત્રો ઘણી વખત એવું બનવા બને છે કે ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને અંડકોષ અને શુક્રકોષ એક સાથે પહોંચી શકતા નથી. જો એક સાથે પહોંચે તો જ ફલન શક્ય બને છે. એટલે ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને શુક્રકોષ કે અંડકોષ એક સમયે ન પહોંચતા હોય તો ડોક્ટર અંડકોષ અને શુક્રકોષ બંનેને સાથે આ માદાના જનન માર્ગની અંદર દાખલ કરી દે છે. એટલે આ જે જનન કોષો જે છે એની વચ્ચે સારી રીતે ફલન થઈ અને ગર્ભનો વિકાસ શક્ય બને. અને ઇન વિવો ફલન કહેવાય. માદાના શરીરની અંદર જ કૃત્રિમ રીતે ફલન પ્રેરવામાં આવે છે. માદાના અંડકોષ અને તે જ પુરુષના સ્ત્રી કોષ શુક્રકોષ, બરાબર છે, એ જ સ્ત્રીના અંડકોષ તે જ પુરુષના શુક્રકોષને એક સાથે એના જનન માર્ગમાં અંડવાહિનીની અંદર એક સાથે દાખલ કરે, જેથી કરીને એનું ફલન થઈ અને ફલિતાંડનું નિર્માણ શક્ય બને, જેને ઇન વિવો માદાના શરીરની અંદર થતું ફલન કહેવામાં આવે છે. ચાલો મિત્રો, હવે આપણા ચેપ્ટરના અંત તરફ જઈ રહ્યા છીએ. ગિફ્ટ બન્યા. હવે ગિફ્ટ કોઈના માટે આપણે ગિફ્ટ લેવાની નથી. ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ એટલે જન્યુઓ. અંડવાહિનીની અંદર જન્યુઓને દાખલ કરવામાં આવે છે. મિત્રો ઘણી વખત એવું બને છે કે સ્ત્રી જે છે એ પોતે અંડકોષ ઉત્પન્ન નથી કરી શકતી, પણ એનું જે અંડવાહિની છે એ ફલન માટેનું પર્યાવરણ પૂરું પાડે છે અને એનું ગર્ભાશય જે છે ગર્ભના વિકાસ માટેનું અનુકૂળતાઓ એનામાં જોવા મળે છે. પણ સ્ત્રીમાં અંડકોષ ઉત્પન્ન થતો નથી. એ સમયે અન્ય દાતા સ્ત્રીના અંડકોષો અને તે જ પુરુષના શુક્રકોષો લઈ અને એને ક્યાં નાખવામાં આવે છે તો કે અંડવાહિનીની અંદર દાખલ કરવામાં. મિત્રો જે સ્ત્રી પોતે અંડકોષો ઉત્પન્ન કરતી નથી, અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ બરાબર છે, ફલન અને ગર્ભ વિકાસની અનુકૂળતાઓ ધરાવે છે. ફલન અને ગર્ભ વિકાસની અનુકૂળતાઓ ધરાવે છે. આની અંદર શું કરવામાં આવે? દાતા સ્ત્રી અને એના હસબન્ડ હોય એનું એ જ પુરુષના શુક્રકોષને અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે છે. અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે છે. ક્લિયર આટલું? સ્ત્રી પોતે માત્ર અંડકોષ ઉત્પન્ન નથી કરતી, બાકી બધી જ અનુકૂળતા સ્ત્રીમાં છે કે એમાં ફલન પણ થાય છે, થઈ શકે એવું છે, એના ગર્ભાશયની અંદર ગર્ભનો વિકાસ પણ શક્ય બને એવું છે. તો એવે સમયે આ અંડકોષ અને શુક્રકોષોને સ્થાનાંતરિત કરવામાં આવે છે. બરાબર છે. હવે આવશે કૃત્રિમ વીર્યસેચન. ઘણી વખત એવું બને છે કે ભાઈ પુરુષ પોતે સ્ત્રીના યોનિ માર્ગમાં વીર્ય દાખલ કરવામાં નિષ્ફળ જાય છે. મિત્રો ઘણી વખત પુરુષ જે છે એ સ્ત્રીના યોનિ માર્ગની અંદર વીર્યને દાખલ કરવામાં એ નિષ્ફળ થતો જોવા મળે છે. બરાબર છે. અથવા બીજું કારણ એ હોય કે ભાઈ એના સ્ખલનમાં વીર્યની અંદર શુક્રકોષોની સંખ્યા ઓછી હોય. બે કારણ હોઈ શકે કે પુરુષ જે છે સ્ત્રીના યોનિ માર્ગની અંદર એ પોતે વીર્ય જે છે એને દાખલ કરી શકતો નથી, અથવા તો એના વીર્યની અંદર શુક્રકોષોની સંખ્યા ઓછી હોય, એની અંદર કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ એની સારવાર માટે ઉપયોગમાં લેવા એ જ પુરુષનું વીર્ય લઈ અને વીર્ય જે છે એને આ સ્ત્રીના ગર્ભાશયની અંદર પહોંચાડી દેવામાં આવે છે. યોનિ માર્ગમાં કે ગર્ભાશયની અંદર દાખલ કરવામાં આવે છે. હવે પછીનો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે અંતઃગર્ભાશય વીર્યસેચન. જે મેં તમને કહ્યું એ જ અંતઃગર્ભાશય વીર્યસેચન.
મેં કહ્યું પ્રમાણે કે ભાઈ પુરુષની અંદર શુક્રકોષો ઉત્પન્ન થતા જ નથી બહુ. તો એવા સમયે કોઈ દાતા પુરુષ જે છે એના વીર્યને લઈ અને એ વીર્યને સીધું ગર્ભાશયની અંદર દાખલ કરી દેવામાં આવે. ફરી વાર કહું છું કે પુરુષ જ્યારે શુક્રકોષો નથી ઉત્પન્ન કરી શકતો, એટલે તમે આ અંતઃગર્ભાશય વીર્યસેચન એ કૃત્રિમ ગર્ભસેચનનો કૃત્રિમ જે છે વીર્યસેચનનો જ ભાગ ગણાય કે ભાઈ પુરુષની અંદર શુક્રકોષો નથી ઉત્પન્ન થતા, એટલે દાતા કોઈ પુરુષ પાસેથી શુક્રકોષો લેવામાં આવે. આ શુક્રકોષો જે છે એને સીધા સ્ત્રીના ગર્ભાશયની અંદર દાખલ કરી દેવામાં આવે. મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે દાતા અંડકોષ કે દાતા શુક્રકોષનો ઉપયોગ થાય ત્યારે બાળક જનીની દ્રષ્ટિએ માતા પિતાને મળતું હોતું નથી. ધારો કે અંડકોષ માતાનો છે પણ શુક્રકોષ કોઈ દાતા પુરુષનો છે, તો આ બાળક માતા પિતાને સંપૂર્ણ મળતું આવશે નહીં. અથવા અંડકોષ દાતા સ્ત્રીનો છે અને તે જ પુરુષનો શુક્રકોષ છે, તો પણ બાળક સંપૂર્ણપણે માતા પિતાને જનીની દ્રષ્ટિએ મળતું નથી. કેમ? તો કે અંડકોષ કોઈ અન્ય સ્ત્રીનો છે એટલે એના જનીનો આવશે, અથવા તો શુક્રકોષ કોઈ અન્ય પુરુષનો છે તો એમાંથી એના જનીનો આવશે. હવે મિત્રો યાદ રાખજો, ઘણી વખત એવું બને છે કે સ્ત્રી પૂરતા અંડકોષો ઉત્પન્ન કરે છે, પણ સ્ત્રી જે છે એનું ગર્ભાશય ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ નથી. ચોપડી નથી આપી મિત્રો, હું કહી રહી છું, બરાબર છે? સ્ત્રી જે છે એનું ગર્ભાશય ગર્ભનો વિકાસ કરી શકે એવી ક્ષમતા ધરાવતું નથી. આ સમયે આ જ સ્ત્રીનો અંડકોષ અને એ જ પુરુષના શુક્રકોષનું ઇન વિટ્રો ફલન કરાવી અન્ય સ્ત્રી જે છે એના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન કરાવી અને એ સ્ત્રીની અંદર ગર્ભનો વિકાસ થાય. મિત્રો, સરોગેટ મધર કહેવાય. એને શું કહેવાય? સરોગેટ મધર. પણ અહીંયા વિકાસ પામતો ગર્ભ જે છે કોનો હશે? તો કે માતા પિતાના લક્ષણો ધરાવતો જ હશે. જનીની દ્રષ્ટિએ કેવો હશે? તો કે માતા પિતા જેવો જ. કેમ? કે અંડકોષ એ એની જ માતાનો છે, શુક્રકોષ એના જ પિતાનો છે, માત્ર એનો ઉછેર કરનાર ગર્ભાશય એ અન્ય સ્ત્રીનું છે. એટલે ગર્ભાશય ભાડે લીધું એવું કહી શકાય. સરોગેટ મધર દ્વારા પણ ઘણી વખત બાળકનો જન્મ થતો જોવા મળે. એટલે સરોગેટ મધર દ્વારા બાળકનો જન્મ થાય, સંપૂર્ણપણે એ પોતાના માતા પિતાને જનીની દ્રષ્ટિએ મળતો જોવા મળે છે. બાકી દાતા અંડકોષ કે દાતા શુક્રકોષના ઉપયોગથી 100% જનીની દ્રષ્ટિએ બાળક માતા પિતાને મળતું હોતું નથી. મિત્રો, આ સાથે આપણે આ ચેપ્ટરને અહીંયા પૂરું કરીએ છીએ.